મોટા સમાચાર પૂરગ્રસ્ત ગુજરાત માટે ભૂપેન્દ્ર પટેલ કેબિનેટે મોટો નિર્ણય લીધો છે। વરસાદી નુકસાની સામે રાહત અને સહાયની જાહેરાત। અમદાવાદના નાના મોટા વેપારીઓ અને લારી ગલ્લા ધારકોને સુરત ઠરાવ મુજબ જ મળશે આર્થિક સહાય। વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી સર્વે પણ શરૂ। રાજ્યમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળી। બેઠકમાં વરસાદથી થયેલા નુકસાન, રાહત કામગીરી અને નાગરિકોને સહાય પહોંચાડવા અંગે મહત્વના નિર્ણયો લેવાયા। કેબિનેટ બેઠકની શરૂઆતમાં રાજ્યમાં ભારે વરસાદને કારણે થયેલા માનવ મૃત્યુ અને પશુ મૃત્યુ અંગે દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી। ત્યારબાદ વિશ્વ ફલક પર ભારત અને ગુજરાતનું ગૌરવ વધારનારા ખેલાડીઓને બિરદાવવામાં આવ્યા। કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ મેડલ સહિત ભારતે કુલ 10 મેડલ પ્રાપ્ત કર્યા છે, જે બદલ કેબિનેટ દ્વારા વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા। વરસાદી નુકસાની અંગે વાત કરતા કેબિનેટમાં અમદાવાદના નાના વેપારીઓ અને લારી ગલ્લા ધારકો માટે પણ આજે મોટી જાહેરાત થઈ છે। ભારે વરસાદથી થયેલા નુકસાન સામે સુરતના ઠરાવ મુજબ અમદાવાદમાં પણ સહાય ચૂકવવામાં આવશે। સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર જઈ વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી સાથે પારદર્શક સર્વે હાથ ધરાશે, જેથી સાચા જરૂરિયાતમંદ સુધી સહાય પહોંચી શકે। ભારે વરસાદી આફત વચ્ચે ઉર્જા વિભાગની કામગીરીની પણ સરાહના થઈ। વ્યાપક હોનારત છતાં વીજ પુરવઠો ખોરવાયો નહોતો। 3400થી વધુ વીજ કર્મચારીઓએ પોતાની સુરક્ષા અને સેફટીનું પૂરતું ધ્યાન રાખી સતત કામગીરી કરી, જેના પરિણામે અસરગ્રસ્ત 5 જેટલા ટ્રાન્સફોર્મર ઝડપથી રિપેર કરી 1997 જેટલા ગામડાઓમાં વીજ પુરવઠો તાત્કાલિક પૂર્વવત કરી દેવાયો। આ સિવાય અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય અને રોગચાળો ન ફેલાય તે માટે સ્વચ્છતા વિભાગની ટીમ પણ તૈનાત કરી દેવાય। વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જવાની કાયમી સમસ્યાનો ઉકેલ લાવવા માટે પણ કેબિનેટે એક મહત્વનો નિર્ણય લીધો। હવેથી જે વિસ્તારોમાં વારંવાર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, ત્યાં ડામરના રસ્તા બનાવવાને બદલે સિમેન્ટ કોન્ક્રીટના મજબૂત રોડ બનાવવામાં આવશે। તો આ મહત્વપૂર્ણ મુદ્દાઓ કે જે આજની કેબિનેટ બેઠકમાં ચર્ચાયા અને કેટલાક મુદ્દાઓને લઈને તાત્કાલિક આદેશ નિર્દેશ આપી દેવાયા છે।